હાલ અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોટી સફળતા મેળવવામાં આવી છે, જેમાં એક મહિલા ડૉક્ટર દ્વારા આ યુટ્યુબ ઉપર મહિલાઓના શરમજનક સોનોગ્રાફીના વિડીયોઝ અપલોડ કરવામાં આવી રહ્યા હતા અને ત્યારે યુટ્યુબ પર અપલોડ કરેલા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક ટેલિગ્રામ લિંક પણ આપવામાં આવી રહી હતી અને તે ટેલિગ્રામ લિંકને વધુ શેર કરીને તે લોકોને મહિલાઓને બ્લેકમેલ પણ કરવામાં આવી રહ્યા હતા। આ બાદ સમગ્ર ઘટનાની જાણ અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને થતાં આ પોલીસે સફળતા રીતે હાલ તે મહિલા ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી રહી છે અને એ સમગ્ર ટીમની પણ ધરપકડ કરી દેવામાં આવી છે અને આ બાદ વધુ આગળ તપાસ પણ ચાલી રહી છે। There's someone to save me. I can't find myself. I'm totally lost. અમદાવાદ સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે, એમના ધ્યાને એક યુટ્યુબ ચેનલ આવી હતી, જે યુટ્યુબ ચેનલ ઉપર અમુક મહિલાના સારવાર લેતા આપત્તિજનક વિડીયો અપલોડ કરવામાં આવેલા હતા અને એની આગળની તપાસ કરતા એ જ જે બધા વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામની લિંક આપવામાં હતી ચેનલની અને એ ટેલિગ્રામ ચેનલમાં આવા બીજા વિડીયો કન્ટેન્ટ હોવાનું જણાવીને લોકો પાસેથી પૈસાની માગણી કરવામાં આવી રહી છે। તો એમાં સ્વયં સંજ્ઞાન લઈને અમે આ બંને ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ છે એમના ધારકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ કરી। સર, પ્રાઇમા ફેસી શું લાગી રહ્યું છે કે કેટલા સમયથી આ આખો ઘટનાક્રમ ચાલતો હશે? આના પાછળનો આશય શું હોવો જોઈએ? જે યુટ્યુબ ચેનલ છે એ 6 જાન્યુઆરી 2025 ક્રિએટ થયેલું પ્રાઇમા ફેસી જણાય છે અને ટેલિગ્રામ ગ્રુપ છે એ સપ્ટેમ્બર 2024 થી એક્ટિવ હોવાનું જણાઈ રહ્યું છે અને જેમનો આશય છે આવા બધા કોઈ બી ક્રિમિનલ હોય એવી માહિતીથી લોકો પાસેથી પૈસા પડાવવાનો જે એમનો આશય હોય છે, એટલે જે બી ક્રિમિનલ હશે એમનો આશય છે એ પૈસા કમાવાનો છે। કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે અને શું કાર્યવાહી? આઈટી એક્ટની કલમો જેમ કે 66 છે, વાયોલેશન ઓફ પ્રાઇવસી, અને આઈટી એક્ટની કલમ 67 કોઈ બી મટીરિયલ જે ઓપ્શન હોય છે એને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ટ્રાન્સમિટ કરવા માટે, તો એમની વિરુદ્ધ એમની હેઠળ ગુનો દાખલ કરીને આગળની અમે કાર્યવાહી કરી રહ્યા છીએ।